ઓકે ચલો હવે બધા ચેપ્ટર નંબર 3 ના દાખલા ગણવા છે. જો બેટા ફરીથી કહી દઉં, બધા ધ્યાન આપજો અને કદાચ કામેશ્વરમાં વતિયા સાહેબે કીધું હશે, ના કીધું હોય તો કહી દઉં. બધા યાદ રાખી દેવાનું કે ચેપ્ટર નંબર 3 માં મેક્સિમમ કિસ્સામાં બોર્ડમાં દાખલા જ પૂછાય છે, ભાગ્ય થિયરી આવે. ચેપ્ટર નંબર 3 માં દીપા યાદ રાખવાનું બેટા, ભાગ્ય થિયરી આવે, મેક્સિમમ કિસ્સામાં દાખલા હોય છે. તો એનો મતલબ દાખલાનું મહત્વ શું થઈ જાય બેટા? વધી જાય બેટા. તો ચલો બધા દાખલા હું ગણાવું છું A to Z, બરાબર? ઓકે. અને પછી મેં એક એક્ઝામ એવી રાખવાનો છું ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 3 ના ઓનલી ફોર ન્યુમેરિકલ લેવાનો છું. ઓનલી ફોર ન્યુમેરિકલ, એમાં કશું નહીં હોય, બરાબર? એટલે આપણે તમારે બધું તૈયાર થઈ જાય. ચલો દાખલા દેખો હેડો. દાખલા દેખવા માટે આવી જાઓ પેજ નંબર 73, કોયડા નંબર 3.1. ભાઈ બધાની પાસે ટેક્સ્ટ બુક હોવી જોઈએ. હું આખું રિવિઝન કરાવતો જઈશ, કેટલાક સૂત્રોની ચર્ચા કરતો જઈશ, કેટલુંક અંદર નોટ ડાઉન કરાવતો જઈશ, એટલે બધું કામ મારું આસાન થઈ જાય. ભાઈ બધાની ડન. ચલો બેટા, જો ધ્યાન આપો બેટા. હવે કોયડા નંબર 1, જો એને તૈયાર પણ કરાવું છું, સૂત્રો પણ કેટલાક યાદ અપાવું છું. ચલો એને શું કીધું? એક કોષ દર્શાવે છે જે નીચેની પ્રક્રિયા થાય છે. એટલે તમને પરીક્ષામાં પણ આવી પ્રક્રિયા આપેલી છે, એની જેટલી વેલ્યુએશન જોશે એ બધી જ વેલ્યુએશન તમને આપી દીધેલી હશે. ગણવાનું છે શું માં દીકરાઓ? એને ઈસેલ ગણો એવું માંગ્યું છે બેટા. શું માંગ્યું છે સ્ટીવન? ધ્યાન અહીંયા. ભાઈ હું જ્યારે ફરીથી કહું છું કે આ ચેપ્ટરનું મહત્વ દાખલાઓમાં સૌથી વધારે છે બેટા. તો દાખલા ઉપર પૂરેપૂરું કન્સન્ટ્રેશન હોવું જોઈએ દરેકનું બેટા. ડન. તો ચાલો આપણે એવું કહી દઉં બેટા, કોડા નંબર 3.1 છે, મને માંગ્યો છે બેટા ઈ સેલ. તો ચલો યુ નો વેરી વેલ કે ઈ સેલ ની ફોર્મ્યુલા શું આવશે માં દીકરાઓ? નહીં બેટા, ઈ સેલ ની માંગુ છું હું. E0 સેલ નથી કહેતો દીપા, બંને અલગ અલગ છે માં દીકા. હું ફરીથી કહું છું બેટા, આપણે આવી જ નાની નાની ભૂલો કરવાના. E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 અપોન n log એનોડ ભાગ્યા કેથોડ. ચલો બધા જ બોલીશું, બધા જ બોલશે મારી સાથે. E સેલ ઇઝ ઇક્વલ્સ ટુ E0 સેલ માઇનસ 0.059 અપોન n log એનોડ ભાગ્યા કેથોડ. બોલો ખબર પડી બધાને? પાર્થ આવડી? પાર્થ બેટા ઓકે. વિદિશ ઓકે, વેરી નાઇસ. તો ચલો બેટા હવે ચેક કરો કે એમાંથી કઈ કઈ વેલ્યુએશન મને રકમમાં આપેલી છે. જો ચેક કરો, E0 સેલ તો દઈ દીધો છે, તમને ગણવાની પણ જરૂર નથી. 3.17, 0.059 ઓલરેડી પ્રેઝન્ટ છે, તો પહેલી ગણતરી કરવી પડે n. n નો મતલબ થતો ઇલેક્ટ્રોનનો ફેરફાર, કેટલા ઇલેક્ટ્રોન જાય છે અને કેટલા ઇલેક્ટ્રોન આવે છે. ચલો વિધિશ મને રકમમાં જોઈને કહેશે કેટલા ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ થાય છે. સમીકરણમાં આપેલું છે 2. જો કેવી રીતે ખબર પડે? પહેલો પ્રશ્ન મને આવો થાય મન કે સાહેબ મને કેવી રીતે ખબર પડે 2 ઇલેક્ટ્રોન? જો Mg હતો અને એનું રૂપાંતર શામાં થઈ ગયું બેટા? Mg2+ માં થઈ ગયું. તો એનો મતલબ 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર, એટલે મને n મળી ગયો. લોગ હાજર છે. એનોડ, ચલો આમાંથી એનોડ કોણ થાય અને કેથોડ કોણ થાય? તો એના માટે આપણે એક શોર્ટ સ્કીમ શીખવાડેલી, ફરી યાદ કરાવો. જેનું ઓક્સિડેશન થાય તે એનોડ. શું યાદ રાખવાનું? જેનું ઓક્સિડેશન થાય તે એનોડ. હવે મને ખબર કેવી રીતે પડે સાહેબ ઓક્સિડેશન થયું? તો જે ઇલેક્ટ્રોન ગુમાવે એ એનોડ, જે ઇલેક્ટ્રોન મેળવે તે કેથોડ. બોલો યાદ આવે કે ના આવે માં દીકરાઓ? આવે? તો દેખો રકમમાં દેખો, ઉપરનું સમીકરણ વ્યવસ્થિત દેખવાનું. જો બેટા આખી થિયરી રિપીટ થશે, કેટલીક વસ્તુઓ તમારી રિપીટેશન થઈ જાય, તમને બધું યાદ આવશે કે યસ સાહેબ આપણે આ બધું ભણ્યા હતા, બરાબર? તો જો બેટા આપણને આવું સમીકરણ મને આપેલું છે, હું સમીકરણ લખું છું, એને સમજૂતી આપું છું બેટા. Mg plus 2Ag plus gives Mg2 plus 2Ag. બોલો આવું સમીકરણ મને આપેલું છે માં દીકરાઓ? આપેલું છે. તો એનો મતલબ શું થાય સમજજો બેટા બધા. હું એક જ દાખલો સમજાય પછી 4-5 દાખલા તમારા એમને મારા જતા રહેશે.
કે દેખો અહીંયા mg ઇલેક્ટ્રોન શું કર્યા બેટા ઘુમાવ્યા તો એનો મતલબ mg નું શું થશે બેટા ઓક્સિડેશન અને જેનું ઓક્સિડેશન થાય એ મારે ક્યાં લેવાનું બેટા એનોડ તરીકે લેવાનો ચલો Ag ઇલેક્ટ્રોન શું કરે બેટા મેળવ્યા એટલે Ag નું શું થયું માં દીકરાઓ રિડક્શન તો મારે Ag ને ક્યાં લેવાનું બેટા કેથોડ તરીકે લેવાનું બોલો પહેલી ખબર પડી ગઈ એટલે મને સમીકરણ ઉપરથી ખબર પડવી જોઈએ કે કોને એનોડ લેવાનો ને કોને કે લખી નહીં આપેલું એમાં દીકરાઓ બોલો ખબર પડી ગઈ ખબર પડવી જોઈએ બેટા આપણે દાખલો કરીને એનોડ ને કેથોડ ખોટો લખી નાઈએ તો જવાબ કેવો આવે એમાં દીકરાઓ ખોટો આવે બોલો ડન બધાને ખબર પડી કોને એનોડ કોને કેથોડ કહેવાનું કેવી રીતે આવ્યો બેટા ડન વેદાંશી યસ યા નો ઓકે ચલો બેટા હા ભાઈ અમને તમારા સાણંદ જેવા સાહેબો જેવું ભણાવતા નહીં આવડતું હોય પણ થોડું તો આવડતું હશે બેટા હા થોડું આવડે તમારા સાણંદ જેવા સાહેબો જેવું ભણાઈ શકું છું બેટા તો બરાબર ચલો હવે ધ્યાન આપો હવે સૂત્રમાં કોઈ એનોડ અને કેથોડ ના લખાય એમાં દીકરા બરાબર તો ચલો સૂત્રમાં આપણે હવે ભણીને આવ્યા કોને એનોડ કીધો બેટા આપણે mg ને એનોડ કીધો કેથોડ કોને કીધો બેટા Ag ને કેથોડ હવે જો બધા જણ અહીંયા ભૂલ કરશે ક્યાં ભૂલ કરશો દેખો બેટા બધા આ જ શીખવાનું છે તમારે ચલો ઉપર કોણ આવે એનોડ આવે ઉપર કોણ આવે એનોડ તો અહીંયા એનોડ લખી દો બેટા એનોડમાં પ્લસ એટલે Mg2+ આવે કે ના આવે બેટા આવે ચલો કેથોડમાં કોણ આવે Ag+ કોણ આવે બેટા Ag+ પણ હવે ધ્યાન આપો હું એના ઉપર વર્ગ કરી નાખીશ કેમ વર્ગ કર્યો તો આપણે સક્રિય જથ્થાના નિયમમાં ભણીને આવ્યા શું આવશે એની યોગ્ય ઘાતના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે એટલે એની સાથે જે સહગુણક જોડાયેલો હોય એ ક્યાં લખવો પડે બેટા ઘાતમાં લખવો પડે એટલે જો આપણે ઉતાવળમાં શું કરી નાખીએ બોલો બધાને ખબર પડી ગઈ બધા હા ઉપર mg+ લખી દે 2+ નીચે Ag+ લખીને દાખલો પૂરો કરીને ગયા માર્ક્સે ગણી દીધા સાહેબ આપણા પાક્કા આવવાના પણ રિઝલ્ટ આવે ને સાહેબ મારા ઓછા આયા અને પછી જય સર ને ફોન થાય સાહેબ તમે મારા માર્ક્સ ક્યાં કાપી દીધા પણ દેખતો ખરી આ બે તો લખ્યા નહીં તે હા ને ખબર પડી માં દીકરાઓ બોલો એટલે જો હું એક જ દાખલો વ્યવસ્થિત શીખવાડી પણ મને ખબર છે કે હું એ સમય જે બગાડું છું એ બાકીના દાખલાઓ ફટાફટ નીકળી જશે બોલો શું કરવાનું બધાને ખબર પડી ઓમ પટેલ ઓ જાંબુવાન હા તો બરાબર છે ચાલો બેટા ડન તો ચલો હવે તો બધું આપી દીધેલું છે એન્જોય કરો જોડો E0 સેલ ચલો E0 સેલ ની કિંમત દઈ દીધેલી છે ભાઈ જો જે લોકો કેલ્સી ના લીધું હોય કેલ્સી લઈ લો ફટાફટ કેલ્સી વગરનું બધું અધૂરું છે હા જો વિધિ છે બતાવી દીધું હા સાહેબ જો કેલ્સી છે ભાઈ મારતો ના ત્યાંથી નખતો ના છૂટું ભલા આદમી નક અહીંયા વાગશે ચલો બેટા E0 સેલ ની કિંમત આપેલી છે બેટા 3.17 ચલો 0.059 ચલો n ની કિંમત 2 લાવી દીધી લો જો હવે Mg2+ અને Ag+ ની કિંમત રકમમાં તમને આપી દીધેલી છે દેખાય છે કે જો દેખો બેટા Mg ની તમને બ્રેકેટમાં આપેલી છે 0.130 m દેખાય Mg+2 ની બાજુમાં આપેલી છે અને Ag+ ની બાજુમાં Ag ની કિંમત આપી દીધેલી છે આપી દીધેલી રકમમાં આપી છે માં દીકરાઓ તો ચલો લખી દઈએ કે અહીંયા શું આવશે બેટા બોલો 0.130 આવશે ચલો છેદમાં શું કીધું છે બેટા જેના છેદમાં 0.0001 નો વર્ગ જો હવે તમે બધા ક્યાં ભૂલ કરશો બેટા જો એક વખત શીખી લો હું ફરીથી કહું છું કે હું જે શીખવાડું છું બેટા એ એક વખત તો શીખવાનો પ્રયત્ન કરવાનો જેટલું શીખશો ને બેટા જો દુનિયામાં શીખેલું ક્યાંય નહીં જાય પણ શીખો કેટલી વખત આપણે આપણા ઓવર કોન્ફિડન્સમાં માર્ક્સ ગુમાવીએ છીએ બેટા આ ફાઇનલ છે અમારા અનુભવો છે બેટા આ 20 વર્ષ એમનેમ નથી ગયા આ 20મું વર્ષ થશે બરાબર ભણાવતા મારું 20મું વર્ષ છે મારી જિંદગીના અડધા વર્ષ 50% વર્ષ ભણાવતા થયા બેટા 40 માંથી બરાબર તો સમજો બેટા આપણે શું કરવાનું ઉતાવળ નહીં કરો આ બધું એમના એમ રાખો
કોઈ એનું સાદું રૂપ નહીં આપે અને જરૂર પણ નથી માં દીકરા. જો પહેલું કામ આનું બતાવવાનું, પહેલું હંમેશા લોગ ને હમેટવાનું. જો હમેટતા શીખવાડો, નહીં આપું, નહીં ભાગાકાર કરવો બેટા, રવા દે જપી જા. જો 0.130 ને એમ ના એમ રાખીશું હું હજુ પણ, બધા ધ્યાન આપો. ચલો આને આપણે ઘાત સ્વરૂપમાં લખી શકીએ માં દીકરાઓ. ઘાત સ્વરૂપમાં લખું, શું લખાય બેટા? તો 0.0001 એટલે 10⁻⁴ ઘાત થાય. થાય કે ન થાય બેટા? થાય. અને 10⁴ નો વર્ગ કરું તો 10⁻8 ઘાત થાય. હું ફરીથી કહું છું બેટા, આ મારા અનુભવો છે. આ સાદુરૂપ આપતા આપતા કેટલાને આંખે પાણી આવી જાય છે અને જવાબ ખોટો જ લાવે છે. મારા અનુભવો છે, બરાબર. તો દેખો આ 10⁸ ઘાત કેવી આવી બેટા? માઇનસ આવી. ચલો ઉપર જાય તો શું થઈ જાય? પ્લસ થઈ જાય કે ના થઈ જાય? એટલે એનો મતલબ મારું હવે વધ્યું શું માં દીકરાઓ? જોજો હું એક સ્ટેપ વધારીશ. 0.130 ગુણ્યા 10⁸ ઘાત વધી કે ના વધી બેટા? આવું થાય? બોલો આવું થાય કે ન થાય? 100% થાય બેટા. હવે મારે આનું સાદુરૂપ આપવું છે. જો આનું સાદુરૂપ આપ, જો બને ત્યાં સુધી લોગ વાળી સંખ્યા હોય માં દીકરાઓ, ધ્યાન આપજો, આ સૌથી સરળ. એમાં પહેલો લેટર ખરો ને 0 પોઈન્ટમાં બને ત્યાં સુધી રાખવાનો પ્રયત્ન નહીં કરવાનો બેટા. પહેલો લેટર 1 to 9 માં હોય એવું જ પસંદ કરવાનું. શામાં હોય બેટા? 1 to 9. તો હું આને 1 to 9 માં કરવું હોય તો આને ચેન્જ કરી શકું માં દીકરાઓ? શું ચેન્જ કરી શકો? હું સપોઝ આની જગ્યાએ બેટા આવું લખી દઉં, 1.3 લખી દઉં, તો આ 10⁷ ઘાત થઈ જાય કે ના થઈ જાય? બોલો થઈ જાય? કારણ આપણે રકમને 10 ગણી મોટી કરી તો ઘાત 10 ગણી નાની કરવી પડે, એટલે એક ઘાત ઉડી જાય. બરાબર. હવે જો તમને શીખવાડો કે આનું સાદુરૂપ કેવી રીતે થાય, એક વખત શીખવાડો, જો શીખી લો બેટા બધા. જો આપણે એવું ભણીને આવ્યા હતા કે ઘાત હોય એ હંમેશા ક્યાં જતી રહે બેટા? આગળ જતી રહે. ઘાત ક્યાં જાય બેટા? આગળ. તો એનો મતલબ આનું સાદુરૂપ આપે તો આવું થાય, એટલાનું જ આપું. ઘાત આગળ જઈએ એટલે 7 આવી ગયા, વત્તા હવે શું વધે બેટા? log 1.3 વધે. આનું સાદુરૂપ આવું થાય મને. જો કેવી રીતે થાય? 10⁷ ઘાત હતી. જો આનું રીઝન કેમ આવું આવ્યું એ પણ આખું સાદુરૂપ આપીને બતાવો. આને છોડવું પડે. લોગમાં ગુણાકાર તો સરવાળો થાય, એટલે આનું સાદુરૂપ આવું થાય બેટા, log 1.3 વત્તા log 10/7. આવું થાય. પણ જો 10 આપણે ભણી ગયા log 10/10 એની કિંમત કેટલી બેટા? 1. log 10/10 એટલે, અને ઘાત ક્યાં જાય? આગળ. એટલે આ 7 ગુણ્યા 1 તો 7 થયું કે ના થયું માં દીકરાઓ? એટલે મેં ડાયરેક્ટ અહીંયા લખતા શીખવાડી દીધું કે તમારે 10 ની ઘાત હોય તો ઘાતને આગળ લઈ જાઓ, 10 ને રિમૂવ કરી નાખો. ગુણાકાર છે તો વચ્ચે પ્લસ મૂકી દો અને આ એમને એમ લખી દો. બોલો હવે આવડી ગયું બધાને બેટા? એટલે મારે log કોનો દેખવાનો? બોલો હવે માં દીકરાઓ 1.3 નું. ભાઈ જો જેટલા લોકો નવા જોડાયા છે એ લોકોને કદાચ આવડતું હોય તો મોસ્ટ વેલકમ, ના આવડતું હોય તો કેલ્સી ઉપરથી લોગ શોધી શકાય. આપણી સાદી કેલ્સીમાં લોગ શોધી શકાય. બનશી ખબર છે? આવડે છે બેટા? યસ યા નો? હા જો બેટા ડાયરેક્ટ લોગ શોધી શકાય. જો કેવી રીતે શોધવાનું શીખવાડું છું. કોઈ જગ્યાએ લખવું હોય તો લખી દો બેટા. સાદી કેલ્સીમાંથી લોગ શોધવા માટે એનું જો આ 1.3 નું 13 વખત વર્ગમૂળ કરવાનું. શું કરવાનું બેટા? 13 વખત વર્ગમૂળ. એટલે વર્ગમૂળ ઉપર 13 વખત સ્વિચ દબાવવાની. દબાવો બધા. 13 વખત વર્ગમૂળ. 13 વખત વર્ગમૂળ. ચલો ડન. દેખજો બીજી કોઈ સ્વિચ નહીં દબાવવાની. બરાબર ઇઝ ઇક્વલ ટુ બીજ ઇક્વલ ટુ કશું ના આવવું જોઈએ. ફક્ત 1.3 કરી અને 13 વખત વર્ગમૂળ કરો. ચલો ડન. એના પછી શું કરતા હતા? કોઈને યાદ છે દીપા? ધ્રુવી? યસ. એના પછી માઇનસ ની નિશાની 1 અને ગુણ્યાની નિશાની 3558. એટલે જો એની શોર્ટ સ્કીમ આ રહી છે બેટા. જો હું લખી લઉં છું બેટા, લખી દેજો. 13 વખત વર્ગમૂળ -1 ગુણ્યા 3558. આ કરું એટલે મને કોઈ પણ નો લોગ મળી જાય. કોઈ પણ નો લોગ. ભાઈ આયો બધાએ? એટલા માટે કીધું કેલ્સી લઈને બેસો બેટા. આયો જવાબ? 1.3 નો લોગ શોધી લાવ્યા માં દીકાઓ? કેટલો લાવ્યા? 0.11.
.11 પછી છેલ્લા બે લેટર બેટા 1139. ડન, બધાને આવી ગયો બેટા .1139. બધાને આવડ્યું બેટા? કોઈને ના આવ્યો એવું કોઈ ખરું કે જેને કેલ્સી પર આ .1139 ના આવ્યો હોય બેટા? એવું આવી ગયો. તો ચલો હવે વિચારજો બધા, જો કેટલી વાર કરું છું એક દાખલો સમજાવવા માટે, તમને એનું મહત્વ ખબર હોવી જોઈએ. ચલો આની જગ્યાએ બેટા .1139 વત્તા શું કરવાના? 7. અને હવે સાદું રૂપ આપી દો ફટાફટ, અપાઈ જાય. ચલો આ તો આવી ગયા બેટા. જો લે 7 વત્તા .11 એટલે 7.1139 થાય. ચલો એને 2 વડે ભાગી દો. એને શું કરો? 2 વડે ભાગી દો અને .059 વડે ગુણી દો. ચલો અને એનું જે સાદું રૂપ આવે એ મને લખાવે. બેટા આવું બોલશો તો મને એવું ખબર પડે. 0.2098. ઓકે ચલો એટલે .2098. ચલો બાદ બાકી કરો. 3.17 માંથી .2098 ઉડાડો. 2. જો બેટા હવે બધા શીખી લો. માતાજીઓ જપશો બેટા. જો અહીંયા તમે પોઈન્ટ પછી 4 આંકડા લખ્યા હોય તો અહીંયા બાદ બાકી જ્યારે પણ કરો ત્યારે પોઈન્ટ પછી 4 આંકડા કમ્પલસરી લખો. હા અહીંયા તમે 2 આંકડામાં પતાવી દો તો પછી આની 2 આંકડામાં પતાવવું પડી. બોલો હવે. 9602. હા 2 જ લખ્યા છે ગરબા. ચાલો ડન. બોલો હવે ખબર પડી. જો મારે અહીંયા આટલું શીખવાડવાનું હતું કહી દઉં, પોઈન્ટ્સ યાદ અપાઈ દઉં એટલે બધા દાખલા ક્લિયર. આવા કોઈ પણ પૂછાય તો નંબર 1 આ ઘાત યાદ રાખવાની બેટા. સહગુણક હોય હંમેશા ક્યાં જાય બેટા? ઘાતમાં. સહગુણક હોય તે ક્યાં જાય બેટા? ઘાતમાં. આ તમારો એનોડ આવે હંમેશા અને આ તમારો હંમેશા શું આવશે બેટા? કેથોડ. નંબર 1 યાદ રાખવાનું. બીજું કે આવું કોઈ પણ આપેલું હોય તો પહેલા 10 ની ઘાતમાં એને કન્વર્ઝન કરતા શીખી લો. ત્રીજું કે અહીંયા હંમેશા એવી રીતે સંખ્યા પસંદ કરવાની. કેવી રીતે પસંદ કરવાની માં દીકરાઓ? કે તમારો વૈજ્ઞાનિક પદ્ધતિમાં આવે. કારણ કે 1 to 9 એટલે વૈજ્ઞાનિક પદ્ધતિ થાય. પછી આ સાદું રૂપ આપતા શીખવાનું. આ નંબર 4 આટલું આવડે એટલે બાકીના દાખલામાં ભૂલ ના પડે. નકર તમને બધાને કીધું આ દાખલા આવો સિમ્પલ દાખલો પૂછાતો હોવા છતાં પણ જવાબો ખોટા લઈને આવવા વાળા લોકો છે. કારણ પહેલી જ ભૂલ ક્યાં કરી ખબર? અહીંયા લોગમાં ફસાઈ ગયો હોય. બોલો કોક બોલતું હતું. હું ભણાવતો ને એટલે વચ્ચેથી અવાજ આવે ને પછી હવાઈ જાય છે. ચલો અડબા દીકરાઓ બધાને આવડી ગયો. 3.1 આવડી ગયો. ચલો આવી જાઓ 3.2 ફટાફટ. હવે ફટાફટ કામ મારું થશે. મારે શીખવાડવાનું પતી ગયું. ચલો 3.2 દેખો અડબા દીકરાઓ ફટાફટ. ચલો સમીકરણ આપેલું છે, ચેક કરો ફટાફટ. સમીકરણમાં દીકરાઓ મળી ગયું સમીકરણ બધાને. ચલો એને એવું કીધું Cu+2Ag gives Cu2++2Ag. પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનો E0 સેલ આપેલો છે 0.46. તો ચલો બેટા યાદ કરો કે સંતુલન અચળાંક ત્યારે મળે કે મારી પ્રક્રિયા સંતુલનમાં હોય ત્યારે. શું મળે? મારી પ્રક્રિયા સંતુલનમાં હોય ત્યારે. અને પ્રક્રિયા સંતુલનમાં હોય તો મેં કાલે કંઈક વાંચીને આવવાનું કીધું હતું. શું વાંચીને આવવાનું કીધું હતું? પ્રક્રિયા સંતુલનમાં તો કોની કિંમત 0 થાય? E cell is equals to 0. ડન. શું થઈ જાય બેટા? E cell is equals to 0. એટલે મારું આ સમીકરણ બદલાઈ જાય.
કેવું બને? પ્રક્રિયા સંતુલનમાં હોય એટલે E0 cell is equals to 0.059 upon n log Kc અથવા એકલો K લખો તો પણ ચાલે. બોલો, આવડી ગયું? આવડી ગયું? ક્યારે આ સૂત્ર ફોલો કરવાનું માં દીકરાઓ? બોલો, ફટાફટ બોલીશું કે પ્રક્રિયા જ્યારે સંતુલનમાં હોય અને સંતુલન અચળાંક ફાઇન્ડ કરવાનો કીધો હોય તો આપણું સૂત્ર કયું થઈ જાય માં દીકરાઓ? મટીરીયલમાં આપેલું છે, પીડીએફ માં મેં ફર્સ્ટ ક્લાસ આવો એક શબ્દ નોંધ કરીને લખેલા છે નંસના સમીકરણ પછી. બરાબર? ઓકે, એક જ મિનિટ બેટા. પાર્થ ક્યાં ગયો? પાર્થ ગોસ્વામી, તું બેટા બધી મારી પીડીએફ છે ને એ વિધિશ મળી ગઈ બેટા? ઓકે ઓકે. જો વિધિ છે, દીપા છે, આ લોકો પાસેથી બધું તને મળી જશે એટલે એક વખત લઈ લેજે ને એક વખત ગણવાનો પ્રયત્ન કરજે. છતાં પણ જ્યાં અટકે ત્યાં મને પૂછજે. ચાલો, ડન? ઓકે. હશે નહીં, બહુ હસવું નહીં. ચલા, ઓકે. ચલો, હવે જે કિંમતો આપી છે મૂકી દો. જો E0 સેલ મને આપેલો છે 0.46. n તમને રકમમાંથી મળી જાય બેટા. n કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે? 2. તો Kc મળી જાય કે ના મળી જાય? ચલો, આવી જાવ. જો બધાનું ધ્યાન અહીંયા 0.46 is equal to 0.059 divided by 2 log Kc. ડન? આવું થાય? તો ચલો પહેલા આને આગળ લઈ લો. 0.46 into 2 upon 0.059 બરાબર log Kc. તો log Kc ની કિંમત મને લખાવો બધા ભાગાકાર કરી. 15.59. કોઈ 69 બોલી દીધું તું. ચલો, આટલા સુધી આવડી ગયું માં દીકરાઓ? આવડી ગયું? તો ચલો, આપણે એવું ભણીને આવ્યા હતા 11 માં કે મારે લોગ હટાવવો હોય તો એન્ટી લોગ લેવો પડે. શું લેવો પડે? એન્ટી લોગ. એટલે આપણે લખી દઈએ, બધાનું ધ્યાન અહીંયા, બંને બાજુઓ આંટી લોગ લેતા. મહિમા, બરાબર ને? કયો લોગ લેવાનો માં દીકા? આવું બોલવાનું બેટા, આંટી લોગ. યસ. તો આંટી લોગ લઉં તો હવે અહીંયા શું વધે બેટા? Kc. અને આંટી લોગ માં કોણ આવી જાય માં દીકરાઓ? બોલો, 15.59. હવે જો બધા શીખી લો. એક મુદ્દો યાદ રાખજો, નકા આપણે બધા એટલા બધા ડાયા હોય અને એટલા બધા ઉતાળવા અને એટલા બધા એક્સાઇટ થઈ જઈએ કે ફટાફટ જવાબો લાવવા માટે પ્રયત્ન કરીએ. પણ યાદ રાખો, એન્ટી લોગ હંમેશા પોઈન્ટ પછીની સંખ્યાનો હોય. એન્ટી લોગ હંમેશા પોઈન્ટ પછીની સંખ્યાનો હોય. તો થાય સાહેબ આ 15 ને શું કરવાનું? તો આ 15 ઘાતમાં જાય. 15.59. તો અહીંયા તમારો એક મળી ગયો, 10 ની 15 ઘાત તો થઈ ગઈ. ક્યાંથી આવી 10 ની 15 ઘાત? ખબર પડી બેટા? પોઈન્ટ આગળની ધન સંખ્યા હંમેશા ઘાતમાં જાય. જો ઋણ હોય તો એનું 12 માં કન્વર્ઝન કરવું પડે. એ શીખવાડીશ એવો દાખલો લઈ. બરાબર? યાદ રાખવાનું, જો ધન સંખ્યા હોય તો પોઈન્ટ આગળની ધન સંખ્યા ક્યાં જાય? ઘાતમાં જાય. ક્યાં જાય વિધિશ? અંદર નામ હતું અહીંયા ક્યાં જાય માં દીકરાઓ? વિધિશ, પોઈન્ટ આગળની ધન સંખ્યા ઘાતમાં જાય. આયો. ચલો, ઘાતમાં લઈ ગયા. તો હવે 0.59 નો એન્ટીલોગ શોધવાનો. કોનો બેટા? 0.59. તો ચલો, એન્ટીલોગ માટેનું સૂત્ર શું? તો શીખી લો બધા જ. એન્ટીલોગ માટેનું સૂત્ર ભાગ્યા 3558 યાદ આવે છે? +1 ગુણ્યા is equals to કેટલી વખત? 13 વખત. એટલે જો તમારે 0.59 લેવાના, એને ભાગાકાર કરો. શું બેટા? શું કે છે લે? આવે ના માં દીકરા, પેલું જે આવે એનું બિલકુલ ઓપોઝ થાય બેટા. પેલામાં છેલ્લું શું કર્યું તું? ગુણ્યા 3558 કર્યું બેટા છેલ્લું. તો અહીંયા પહેલું કોણ આવે? ભાગ્યા 3558 આવે. ડન?
ડન. જો પેલા -1 કરે તો અહીંયા શું થશે બેટા? +1 થશે. હા અલ્યા ના થાય ગોડા, એ તો માઇનસ સંખ્યામાં થાય. હું પહેલા તો બોલ્યો કે માઇનસ સંખ્યા હોય તો 12 માં કન્વર્ઝન થાય. આ તો પ્લસ સંખ્યા છે. હા, માઇનસ સંખ્યા હોય તો બેટા 12 માં રૂપાંતર કરવું, પ્લસ નું થાય નહીં. ડન. પ્લસ સીધો આવે, પ્લસ સીધો હોય હે ને. હા, પણ જો આગળ લીટી આવી જાય તો ગાભા કાઢી નાખે તો પછી તમારે બધું બદલવું પડે. ચલો શોધોડો એન્ટીલોગ લાવો જવાબ. કેટલા લોકો લાયા? કેટલો? હા, 3.88 એટલે 82 કરી નાખો. ઓકે, બોલો કેવું લાગે? 3.3 માં દીકરાઓ ફટાફટ થોડું સ્પીડમાં હવે જઈશું. 3.3 દેખો બેટા. ડેનિયલ કોષ માટે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ 1.1 વોલ્ટ આપેલો છે. ચલો બેટા, જો મને વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ એટલે E આપી દીધો, તમને E0 આપી દીધો. E0 કેટલો આપે માં દીકરાઓ? 1.1. હવે શું કહે? મને એક પ્રક્રિયા આપી છે. ચલો આ પ્રક્રિયા ઉપરથી n કેટલો થાય મળી જાય બેટા. આ પ્રક્રિયા ઉપરથી n કેટલો થાય? 2 થાય. 2 થાય. અને મને શું માંગ્યું છે? પ્રક્રિયા માટે ગિબ્સ ઉર્જા ગણો. ચલો ગિબ્સ ઉર્જા એટલે બધાને આવડે. જે લોકો સમીકરણો તૈયાર કરીને આજે બેઠા હશે એમને મજા પડશે. ડેલ્ટા G0 બરાબર -NFE0 યાદ આવે માં દીકરાઓ? આવે. જો આમાં બધી કિંમતો આપણને આવડી ગઈ. ચલો n તો એને ગણતરીમાં જ કહી દીધું છે, 2 છે બેટા સમીકરણમાં આપે છે. ચલો f કેટલો લેવાનો? તો મેં 2 શીખવાડ્યા હતા. જો રાઈટ વેલ્યુએશન પણ લઈ શકાય ને એવરેજ વેલ્યુએશન પણ લઈ શકાય. રાઈટ વેલ્યુએશન કેટલી હતી યાદ છે? 96,487 અને એવરેજ વેલ્યુએશન લેવી હોય તો 96,500. કેટલી લેવાય? 96,500. ચલો તો 96,487 તમને E0 આપેલો છે રકમમાં બેટા 1.1. લડો ફટાફટ મારો કેલ્સી. 21, 22, 71.4. ડન ના દીકા? ભાઈ ચેક કરજો બધા. માઇનસ તો ખરું જ. ચલો બેટા, આ એકમ શામાં આવે ખબર છે કોઈને? તો આ એકમ બેટા મારો આવશે જૂલ મોલ ઇન્વર્સ માં આવશે. શામાં આવશે બેટા? જૂલ મોલ ઇન્વર્સ. કોઈ કહેશે કેમ સાહેબ આવો લાયા તમે એકમ? તો યાદ રાખો બેટા, ઉર્જા હંમેશા શામાં મપાય? જૂલમાં મપાય. ઉર્જા હંમેશા શામાં હોય? જૂલ. અને આપણે પ્રતિ મોલે ગણીએ છીએ. કેટલાય ગણીએ છીએ? પ્રતિ મોલ. કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો? 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો. ઇલેક્ટ્રોન પ્રતિ મોલે ગણીએ છીએ, માટે મોલ ઇન્વર્સ. પણ જો જવાબ આમ રાખો તો પણ ચાલે. કોઈ કે ના સાહેબ મારે કિલો જૂલમાં લઈ જાઓ. જો ડાયા નહીં થવાનું, એને કોઈ માંગ્યું ના હોય જૂલ કિલો જૂલ, તો આપણે અહીંયા મૂકી દેવાનું. બરાબર? પડી ગઈ. કિલો જૂલમાં ડાયા થવાનું નહીં. બોલો આવડી ગયો? કેવો દાખલો હતો? ભૂગા કાઢી નાખે એવો હતો ને? હા, બહુ અઘરો હતો બેટા. હા, બહુ અઘરો હતો હે ને. ચલો એના પછી આવી જાઓ લખાણ સંબંધી. હવે જો લખાણ સંબંધીમાં એવું થાય સાહેબ પહેલો 3.4 તો 3.1, 3.2, 3.3 ક્યાં ગયા? થાય પ્રશ્ન. હા, તો તમે ચેક કરી લો. એ બધા તમારા પ્રશ્નો છે અને પ્રશ્નો હું નહીં ભણાવું કારણ મારે આજે ન્યુમેરિકલ ભણાવવા છે. એ પ્રશ્નો ઓલરેડી આપણે થિયરીમાં ચર્ચામાં લઈ લીધેલા છે. બરાબર ને? હા, એટલો તો વિશ્વાસ હોવો જોઈએ. ચંપાડી આગળ દેખે છે તે લખાણ સંબંધી.
ભાઈ જો આપણે તો બધા ગણાવીશું. હા ભાઈ, કેટલા લોકો નવા લોકો આવે છે, એ લોકોને ખબર હોય ના કે મને તો એવું ખબર છે કે મને તો બધું ગણાવવું ગમે. બરાબર માં દીકરાઓ, આપણને કઈ છોડવું ના ગમે. નકા મારે એક સાહેબ હતા, એ છોડીને જ ગણાવતા. જોયે રૂમાલ ઘાલ્યો 8 મહિનાનો જૂનો. ચલો બેટા, હવે ઓકે ઓકે બસ, હવે એમાં કઈ કહેવાનું ના હોય. જૂનો જૂનો બેટા, નવો ક્યાંથી કહીએ. ચલો બેટા, પીએચ બરાબર શું છે? ચલો બેટા ધ્યાન આપો. અહીંયા પીએચ બરાબર 10, જો આનો મતલબ તમને શીખવાડું. આવો કોઈ પણ દાખલો પૂછાય તો આનું અર્થઘટન ક્યાંથી લાવ્યો એની સાબિતી પણ આપીશ. નહીં તો તમે આ દાખલો ગણવાનો આવશે બેટા, ત્યારે અડધા લોકો એવું કહેવાય છે કે દાખલો છોડીને આવશો. એમાંનો એક દાખલો છે. જો પીએચ બરાબર 10 વાળા દ્રાવણ સાથે સંપર્કમાં રહેલા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ ગણવાનો છે. બરાબર બેટા, એટલે મારે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ ગણવો છે માં દીકરાઓ. હવે પહેલા તો પીએચ બરાબર 10 હોય માં દીકરાઓ, ધ્યાન આપજો બેટા. જો પીએચ બરાબર 10, તો કોઈને ખબર છે બેટા H3O+ ની સાંદ્રતા કેટલી થાય? ડાયરેક્ટ હર હર મહાદેવ. જો હરામ બરાબર એક એમ ખબર હોય તો નહીં. ઓકે ચલો, મને કોઈ પીએચ માપક્રમનું સૂત્ર આવડે બેટા? પીએચ નું સૂત્ર શું હતું? પીએચ પાર ચોપડા ફેદે નહીં, કઈ નહીં મળે. પાર ચોપડા ફેદ. જો બેટા, હા યસ, -log(10) H+ ની સાંદ્રતા. ડન માં દીકરાઓ. જો હું તમને સાદું શીખવાડું, બહુ ઈઝી રીત શીખવાડું. અને ક્યાંથી મેં ના કીધું હું સાબિત કરીને પણ આપી દઉં, નહીં સીધો જવાબ લખી દઈશ બેટા. જો કાયદેસર આપણે આવું લખીએ કે ના લખીએ બેટા, તો પીએચ બરાબર -log(10) H+ ની સાંદ્રતા. હું આ 10 ને તો લખું ના લખું કોઈ નહીં, આવું થાય બેટા. ચલો, તમે પીએચ કેટલી લાવ્યા? 10 લાવ્યા, તો એનો મતલબ -log(10) H+ ની સાંદ્રતા થાય. આપણે શીખવાડી દીધું, માઇનસ તો આને આપી દેવું પડે. તો એનો મતલબ લખાય શું બેટા? બોલો, log H+ બરાબર -10 લખાય. log હટાવો હોય તો આંટીને લેવી પડે. તો એનો મતલબ બેટા આંટી log શું થઈ જાય? -10 થાય. અને આ તો દેખો ડાયરેક્ટ સંખ્યા છે, એટલે 10 ની માઈનસ કેટલી ઘાત થઈ જાય? 10 ઘાત. એટલે એનો મતલબ શું થયો? એનો મતલબ કોઈએ કાઢ્યો? તમારી જેટલી પીએચ એટલી 10 ની ઘાત થાય છે કે નથી થતી? આ એમસીક્યુ માં સીધું લખતા આવડી જાય. ગાડાઓ કે તમને પીએચ આપી હોય ને H+ ની સાંદ્રતા કે તો સીધી લખી શકાય કે જો 8 પીએચ હોય તો 10 ની -8 ઘાત, 7 પીએચ હોય તો 10 ની -7 ઘાત, 6 પીએચ હોય તો 10 ની -6 ઘાત. એ ડાયરેક્ટ તમારા H+ ની સાંદ્રતા થઈ જાય માં દીકરા. શું થઈ જાય? H+ ની સાંદ્રતા. ક્યાંથી લાવ્યો? મેં પ્રૂવ કરીને બતાવ્યું. અને જો આપણે સાચા છે ખોટા એની સાબિતી પણ આપી દઉં. જો તમે લખી દો અહીંયા એ સૂત્રમાં કિંમત મૂકો, જો જવાબ તમારો એટલો અહીં ઉભો રહેશે. જો ચેક કરો, દેખજો, -log લખો 10⁻⁻10. મેં તમને કીધું ઘાત ક્યાં જાય બેટા? આગળ જાય. -10 આગળ માઇનસ માઇનસ +10 થઈ જાય. log 10/10 એટલે 1 + 10 થઈ ગયો. ઓકે માં દીકરાઓ. એટલે તમે શોર્ટ સ્કીમમાં શું યાદ રાખીશું? બોલો માં દીકરાઓ. શોર્ટ સ્કીમ પહેલા શીખો. જેટલી પીએચ રાઉન્ડ ફિગરમાં હોય તો કાયદેસર, જો ફિગર પછીના પોઈન્ટ હોય તો તમારે ગણવું પડે માં દીકરા. પણ રાઉન્ડ ફિગરમાં હોય તો એની શું મૂકી દેવાની બેટા? ઘાત. શું મૂકી દેવાની? ઘાત. પણ એ કઈ ઘાત થાય? પ્લસ હોય તો માઇનસ થાય. કઈ થાય? પ્લસ હોય થાય ને. જો 10 હતી તો -10 બેટા. ડન. બોલો, આવડી જાય? આપણને ડાયરેક્ટ કીધું હોય, પણ આપણે તો અહીંયા આખું ગણવું છે એટલે આપણે ગણીએ. જો માં દીકરા, કારણ આપણે અહીંયા ગણતરી માંગી છે બેટા, એના માર્ક્સ છે. તો ચલો બધાને હવે આવડી જાય માં દીકરાઓ. ફટાફટ શું લખી દઉં? બોલો, પીએચ બરાબર -log H+.
આની જગ્યાએ 10 આવી જાય માઇનસ log of h પ્લસ તો મારે લખવું હોય બેટા log of h પ્લસ બરાબર માઇનસ 10 તો h પ્લસ બરાબર શું થઈ જાય બેટા બોલો એન્ટી log of માઇનસ 10 તો એનો મતલબ બેટા h પ્લસ બરાબર 10 રેઝ ટુ માઇનસ 10 એટલે જો મને h પ્લસ ની સાંદ્રતા મળી ગઈ ચલો હવે શું માંગ્યું છે ચેક કરો માં દીકરાઓ ચેક કરો મને શું માંગ્યું છે માં દીકરાઓ આવું માંગ્યું છે બેટા કે જો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ ગણો ચલો કોઈ પણ કોષનો પોટેન્શિયલ ગણવો હોય તો આપણે શીખવાડ્યું છે આપણું સૂત્ર કયું માં દીકરાઓ બોલો E cell બરાબર E0 cell minus 0.059 upon n log anode ભાગ્યા કેથોડ આવું સૂત્ર છે પણ અહીંયા તો સિંગલ છે સિંગલ માટે ગણવું હોય તો શું આવે ખબર છે ને સિંગલ માટે 1 upon આવે બેટા શું આવે 1 upon h પ્લસ થાય સિંગલ છે ને એકલો હાઇડ્રોજન લીધું છે એટલે એકલો પોતે વર્તે તો એનો મતલબ 1 upon h પ્લસ ક્યાંથી લાયા તો નંશનું સમીકરણ ખબર હોવી જોઈએ નંશનું સમીકરણ માટે Zn માટે અલગ લખતા હતા Cu માટે અલગ લખતા અને પછી આપણે સાબિતી આપતા હતા યાદ છે ને સિંગલ નું લખતા બેટા હા જેને યાદ હોય ને ના યાદ હોય તો ટેન્શન નહીં રાખવાનું ચલો કિંમત મૂકી દો તો ચલો કોણ મને કહેશે કે બેટા E0 સેલ કોઈ પણ સિંગલ કોષ માટે કેટલો હોય સિંગલ કોષ માટે આની કિંમત હંમેશા 0 જ હોય કેટલી હોય બેટા 0 કારણ બેટા એનોડ એ હોય કેથોડ એ હોય એનોડ એ કેથોડ એ તો એની બાદ બાકી કરો જવાબ શું આવે બેટા 0 આવે કે ના આવે ચલો આવી જાઓ 0.059 ચલો ઇલેક્ટ્રોન નો ફેરફાર કેટલો હોય h પ્લસ છે તો 1 હોય બેટા ચલો log of 1 upon ચલો h પ્લસ ની સાંદ્રતા કેટલી લાવે બેટા 10 રેઝ ટુ માઇનસ 10 લાવે તો અહીંયા આવું વધ્યું કે ના વધ્યું માં દીકરાઓ ચલો તો એનો મતલબ આ 10 ની કેટલી ઘાત થઈ જાય 10 ઘાત થઈ જાય કેવી રીતે 10 ની 10 ઘાત થઈ ખબર પડી ચલો તો આ તો મેં તમને હાલ જ શીખવાડી દીધું માં દીકરાઓ કેવી રીતે શીખવાડી બોલો ઘાત ક્યાં જાય આગળ log 10/10 11 તો 10 વડે ગુણી દઉં તો -59 બેટા તમને ના ખબર હોય કહી દઉં આ જે દાખલો પૂછાયો ને આ JEE અને નીટમાં 7 વખત પૂછાયેલો છે કેટલી વખત 7 વખત એટલે આપણે ડાયરેક્ટ જવાબ બધા લોકો યાદે રાખી દે છે જવાબ પણ આપણે ગણવો હોય તો કેવી રીતે ગણાય ખબર પડી બેટા કારણ આવા દાખલા પૂછાય છે નીટમાં બેટા કારણ સીધા જવાબ છે કારણ તમારે સીધું આરી કિંમત તો યાદ અહીંયાથી મળી જાય કે ના મળી જાય પણ સીધી અહીંયા મૂકીને સીધો જવાબ ગણવાનો હોય છે એટલા માટે કારણ આમાં તમારે કોઈ સાદું રૂપ આપવાનું હોતું નથી દેખો કોઈ જગ્યાએ કેલ્સી વપરાતી નથી અને આપણે ખબર કે એવા દાખલા અંદર રિફર થાય જ્યાં કેલ્સીન એનો ઉપયોગ ઓછો થતો હોય બેટા બોલો આવડી બધાને બોલો આવડી ગયો દાખલો બેટા બોલો કોઈને કઈ ડાઉટ ખરો બેટા કે ફાવે ને માં દીકરાઓ ઓકે ચલો એના પછીનો દેખો 3.5 હું નહીં ગણાવું 3.6 હું નહીં ગણાવું કેમ મને દેખીને કહો ચલો 3.5 એટલે આપણે પહેલી શરૂઆત કરી એ કોડા નંબર 3.1 જેવો છે બેટા સેમ એનું એ બધું તમને આપી દીધેલું છે બેટા ખાલી તમારે કિંમતો મૂકવાની છે ગણવાનો છે ડન ત્યાં mg ની જગ્યાએ અહીંયા શું આપેલો છે બેટા નિકલ આપેલો છે અને વેલ્યુએશન બદલાય છે પછી જો 3.6 માં થોડું શીખવાડવાનું છે એક વસ્તુ નવું એડ થાય છે એટલે 3.6 માં છેલ્લો ભાગ શીખવાડો પણ છેલ્લો ભાગ ગણવો હોય તો આગળના ભાગનો જવાબ મારે જોશે એટલે ગણાઈ દઉં છું બરાબર ભાઈ 3.5 કેમ નથી ગણાવતો ખબર પડી ગઈ બેટા તમારો કોરડા નંબર 3.1 ની કોપી મારવાની છે કશું કરવાનું નથી ચલો આવી જાઓ માં દીકરાઓ બધા દાખલા નંબર લખાણ સંબંધીમાં 3.6 ચલો પહેલું શું માંગ્યું છે બેટા ગિબ્સ ઊર્જા માંગેલી છે ચલો હાલ શીખવાડ્યું ગિબ્સ ઊર્જાનું સૂત્ર બેટા ચલો શું શીખવાડ્યું માં દીકરાઓ ડેલ્ટા G0 બરાબર -NFE0 ચલો માઈનસ ચલો રકમમાં જોઈને મને n લખાવો બે છે ને 100% થાય છે 4 થાય એક જ થાય સન
જો શીખવાડું હું હજુ પણ કહું છું કે આ જ તમને નહીં આવડે બેટા. જો પહેલો એફી પકડો, ચલો એફી ને પકડો. જો બેટા એફી ઉપર કેટલો ચાર્જ છે? 3 પ્લસ ચાર્જ છે. ચલો એનો સહગુણક કેટલો બેટા? 2. એટલે 3 દુ કેટલા થાય? 6 પ્લસ થાય. ચલો હવે સામે કેટલા થાય? એફી ડેક ચેક કરો. 4 થયા ને, ઉપર 2 પ્લસ અને 2 વડે ગુણો તો 6 માંથી કેટલો થયો બેટા? 4 થયો. તો કેટલાનો ફેરફાર થયો? 2 નો. અને આઈ માં પણ દેખો, આઈ માં ગણતા આવડે. 2i માઇનસ એટલે -2 થયા કે ના થયા બેટા? અને સામે i2 એટલે 0 થઈ ગયો. તો -2 માંથી 0, તો એનો મતલબ 2 નો ફેરફાર થયો કે ના થયો? માં દીકરાઓ આ ખબર પડવી જોઈએ. કેટલા લોકોને આવડતું નથી આ દાખલામાં. આ દાખલામાં લોકો n ખોટો લખીને આવે છે. અમારા અનુભવો છે. કેવી રીતે n ગણવાનો ખબર પડી કોઈનો પણ બેટા? કેવી રીતે ગણવાનો? એનો ચાર્જ લેવાનો, એનો સહગુણક, સામે એનો સહગુણક અને ચાર્જ સાથે મેચ કરીને ગણી દો. ખબર પડી જાય કેટલો ફેરફાર થયો. ડન. એટલે આ બાદ 6 પ્લસ હતા, એના 4 પ્લસ વધ્યા. હા ને બેટા? ડન. અને પેલામાં 2 માઇનસ હતા, એનો 0 થઈ ગયો. માં દીકરાઓ બોલો ખબર પડી? તો n બરાબર 2 મળી ગયો. હા, બગાસા શરૂ થઈ ગયા ધ્રુવતી બેન ને. હા, આજે વાસી ખાધું એટલે બેટા એવું થયું. અને આ તો બધા કાલનું બનાવેલું ઝાપટવાનું, બીજું કઈ કરવાનું નહીં. આમ આપણે જ બધા એવું કહીએ અને આપણી જ મમ્મી કે કાલનું બનાવેલું, બપોરનું બનાવેલું રાતે ખાવાતું હોય છે. આ કાલનું બનાવેલું આજે ખાવાનું. બોલો આજે રાતે ખાવાનું છે નહીં? યાર આ સિસ્ટમમાં ખબર પડે એવું કઈ છે? આ બ્રાહ્મણો આ બધી પથારી ગોળ કરી. ચલો બેટા 2 કોણમાં દીકરાઓ? ચલો ફટાફટ ગણી લો. કેટલો આવ્યો? હું કેલ્સી વાપરું, મારી પાસે છે ગણેલું. ચલો કેટલો લાયા બેટા? સાચો ખોટો હું ચેક કરું. બોલો મેડમ. 4554.86. યસ, વેરી નાઇસ. ચલો માઇનસ 4554. પાછળ બોલો બેટા આંકડા. 4554 8. બસ બસ આયા. હો વર્ષના તો 6 છોકરાના બાપ તો. ચલો બેટા ઓકે. હવે ચલો જો હવે જ્યારે પણ યાદ રાખવાનું માં દીકરાઓ કે આને આપણે રૂપાંતર કરવું હોય, જો આગળ મને માંગ્યું છે, શું માંગ્યું છે? સંતુલન અચળાંક. ત્યારે આપણે ત્યાં આર ની કિંમત કિલો જૂલમાં લેવાના છે. તો આને કિલો જૂલમાં કન્વર્ઝન કરી નાખો. ચલો આપણે બેટા કિલો જૂલમાં કન્વર્ઝન, અને જૂલમાં લેવું તો એ ગણી શકાય. જૂલમાં લેવી હોય તો જૂલમાં કિંમત લેવાની. ડન. ચલો યાદ છે સૂત્ર બેટા? ડેલ્ટા G0 બરાબર મારે લેવું હોય તો માઇનસ RT ln, અને લોગમાં લેવું હોય તો યાદ છે કેવી રીતે કરવાનું? કોઈને યાદ હોય તો? યસ, વેરી નાઇસ. શું હશે? 2.303 RT log KC. તો જો બેટા અહીંયા ડેલ્ટા G મળી ગયો. આર કોઈ મને કહેશે કેટલો લેવાનો? અહીંયા જૂલ છે માટે જૂલ હોય તો આર તમારો 8.314 થાય. કેટલો લેવો પડે? 8.314. ચલો તાપમાન આપેલું છે. કેટલું આપેલું છે તાપમાન? 298. ચલો મને કાઉન્ટડાઉન કરીને આપો. હું કિંમતો બધી તમારી પાસે મૂકી દે, કેલ્ક્યુલેશન કરીને આપશે. શું જવાબ આવે છે? કોઈને કિંમતમાં ના ખબર પડે મને પૂછશે બેટા. 10,000 આવી ગયા. બોલો ચેક કરે તો આવી ગયું છે.
વરસાદ આવે જવાબ દેખી લો 7.9.1 તો બધો હમેં તો થઈ ગયું બારી આમ પેલું કરવું હોય તો પછી પેલું કાઢીને તૈયાર રાખ કેટલી વારમાં દીકરાઓ બહુ વાર લગાવી દીધી એટલે log KC બરાબર 7.98 આયા વેરી નાઇસ એટલે જો કિંમતો તમે આ બધી મૂકી દેશો બેટા આ બધી કિંમતો બરાબર -2.303 8.314 298 log KC તો log KC નો જવાબ આવશે બેટા તમારો 7.98 આવશે બરાબર હવે KC શોધી દો એના ઉપરથી જો 10 ની 7 ઘાત તો હું ઉપર લખી દઉં એ તો સીધી જતી રહેશે 0.98 નો એન્ટી log લેવો પડશે ડન હા બેટા શું થયું બેટા વિદિશ નહીં આવતું કેમ એટલે એન્ટી લોગ નહીં આવતો જવાબ 7.98 નહીં આવતો વિદિશ બેટા એન્ટી લોગ ફાવતો નથી એવું ને ઓકે ચલો કેલ્સી ઉપર કેલ્સી લે ફટાફટ ચલો 0.98 કર પહેલા જો એન્ટી લોગ કેવી રીતે લેવાનું શીખી લે પહેલા બેટા જો આ આગળની સંખ્યા ખરી બેટા પોઈન્ટ આગળની એ તો સીધી ઘાતમાં લખી દેવાની લખી દીધી મેં બેટા વિદિશ વિદિશ સંભળાય છે મારો અવાજ હવે જો બેટા આ પોઈન્ટ આગળની સંખ્યા જે સીધી ઘાતમાં જાય એ તો થઈ ગઈ હવે ચલો 0.98 લે બેટા 0.98 લે ભાગ્યા 3558 કર ભાગ્યા 3558 બીજી કોઈ સીધ નહીં દબાવવાની ઇઝ ઇક્વલ ટુ કશું નહીં 0.98 ભાગ્યા 3558 વત્તા 1 હવે ગુણ્યા ઇઝ ઇક્વલ ટુ એટલે પહેલા શું દબાવવાનું ગુણ્યા પછી ઇઝ ઇક્વલ ટુ એવી રીતે 13 વખત દબાય 13 વખત ગણજે એટલે ક્રોસ ગુણાકાર અને ઇઝ ઇક્વલ્સ ટુ જો એટલે શું કરવાનું જો બેટા હું તને શીખવાડું 0.98 પછી મેં ભાગ્યા શું કરે બેટા 3558 વત્તા 1 પછી શું કરવાનું આના ઉપર 1 1 2 2 3 3 4 4 5 5 6 6 એ 13 વખત આહો મજામાં ભાઈ ફી આપવી પડશે ટ્યુશન ની ડબલ આવી ગયો બેટા વિદિશ ચલો હવે કોઈને ના આવ્યો હોય બેટા જવાબ માં દીકાઓ પાર્થ આવી ગયો બેટા પાર્થ ओके ओम पटेल ओ विशाल आंसर मिला है नहीं मिला आ गया ना बस ओके तो बाय बाय टाटा सी यू एंजॉय